ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ, જય બોલે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે અત્ર તત્ર સર્વત્ર, એટલે કે બધે જ ભગવાન રહેલા છે. એ તો છે જ, પણ મારું કેવું છે અત્ર તત્ર સર્વત્ર બધે જ મોટિવેશન રહેલું છે. તમારે શું કહેવું છે? ગમે ત્યાં મોટિવેશન કરી લો, બોલો. જોવું છે તમારે તો જો મોટિવેશન પહેલો જ શું કહો છો? ખુશી. મોટિવેશન મતલબ નહીં, આવડત બીજાને મોટિવેટ કરવાના, કામ કરવામાં એને મોટિવેટ કરો. વિડીયો બનાવવામાં મને કોઈ મોટિવેટ કરી દે, જેમ કે મનોજ ડે છે, યુટ્યુબ વાલે બાબા, પછી સૌરવ જોશી. આ મારા માટે મોટિવેશન છે. ખૂબ ખૂબ આભાર ત્રણેયનો, મોટા યુટ્યુબરોનો. જ્યાં મોટા યુટ્યુબરોમાં સાથ આલો છો, મારા ગુજરાતીઓ ખાસ, એમ મને પણ સાથ આપજો અને તમારો સપોર્ટ હંમેશા રહે એવું કરજો. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે મોટિવેશનની. અને મોટિવેશન એટલે તમને ખબર જ છે કેવું હોય છે મોટિવેશનમાં. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે મોટિવેશન વિડીયો. ઘણા લોકો જે સફળ થવા માગે છે યુટ્યુબમાં, ગમે તેમાં, બિઝનેસમાં કે પછી કોઈ બી ગૃહ ઉદ્યોગ, વોટેવર, જેમને બી સફળ થવા મળે છે, એના માટે અમુક લોકો તો મોટિવેશન વિડીયો જોતા હોય છે. સંજય રાવલ સાહેબ જે છે એ પોતાનો જ ઉદાહરણ આવીને બધાને મોટિવેટ કરે છે અને હસાવે છે. કેટલું મસ્ત હસાવે, વાતમાં બહુ જ છે. અને જે બોલે છે એ સાચું જ છે મિત્રો. કારણ કે એ કહે છે કે જે બી માણસને હું જોઉં છું, 100માંથી 95% લોકો એવા છે, એમનો ચહેરો ખોલેલો જ હોય છે. જેમ દુનિયામાં આયા, જેમ પાપ કર્યું હોય, જેમ જોયું શું છે, ટેન્શન છે, દિમાગ કામ નહીં કરતો. અરે યાર, શું દિમાગ તો જીવા, શું દિમાગ કામ નહીં કરતું? કેમ દિમાગ કામ નહીં કરતું યાર? તો મિત્રો, આના માટે સંજય વાઘેલા છે અને પેલા સંજય રાવલ છે, એમને જેટલો સપોર્ટ કરો છો એટલો મને કરો તો વેલ એન્ડ ગુડ. અને મને તો વિશ્વાસ છે તમારા બધા પર કે તમે મને સપોર્ટ કરો છો. કારણ કે પહેલો વિડીયો મેં ચડાવ્યો છે, પહેલા 2-3 વિડીયો એ બધા મસ્ત સારા ચાલ્યા, એટલે મને લાગ્યું કે હવે આપણો વિડીયો થોડો ઘણો ઉભરશે. અને મારા ટોટલ 1766 સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે. તો થેન્ક યુ વેરી મચ. એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને મારી કુળદેવી, મારી 77 માતા, મને આ બધું એમનો પણ સપોર્ટ છે, માતાજીનો. એવું મને લાગે છે કે હું જો બી વિડીયો ચડાવું, પહેલો મેં વિડીયો ચડાવ્યો એવું હતું કે હાલ મારો વિડીયો 10 જણે જોશે નહીં અને યુટ્યુબ કોઈને રીચ કરશે નહીં, કોઈને બહુ મોકલશે નહીં. હું ડિમોટિવેટ થવા લાગેલો મિત્રો. પણ હું તો કોઈ દર હાર માનવામાંથી નથી. હું બોલક માણસ છું બધા કરતો. તો મેં એ વિડીયોને જોયો, મેં વિડીયો જેવો ચડાવ્યો મારો મોટિવેટનો, લોંગ વિડીયો હતો, 10 મિનિટનો વિડીયો. રીચ મેં ગોર ના કર્યું એટલું રીચ, 9,500 રીચ, 9,500 લોકોને યુટ્યુબે મોકલી દીધો કે તમે જોવો આ ભાઈનો વિડીયો. નવો મેદાનમાં ઉતર્યો છે, મેદાને જંગ. તો મિત્રો એવું છે, લાઈફ અપ છે, ટપ છે, મસ્ત છે તો લાઈફ મસ્ત પણ છે, ટપ છે. ટપને મસ્ત કેવી રીતે બનાવવું? આપણામાં આવડત હોવી જોઈએ, આપણામાં દિમાગ હોવું જોઈએ. હું એવું વિચારું વિડીયો ના બનાવું, એવું વિચારું કે સારો એક વિડીયો તો મારો પડતો નહીં, તે લેવા વિડીયો બનાવું. અને આ લોબું શું કા કરું, ખોટું શું કા બોલું? મારો વિડીયો કોઈ જોતું નથી. તો મિત્રો, એ વિચારવું પહેલું હું ખોટું વિચારી રહ્યો છું કે મારો વિડીયો કોઈ ના મારો વિડીયો જોશે. નથિંગ ઇઝ પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ પોસિબલ છે. આ દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ નથી, બધું જ પોસિબલ છે. કરવું હોય તો, ના કરવું હોય તો કંઈ નહીં.
જમવાની થાળી મૂકી છે પણ તમે જમો નહીં તો જમવાનું એની પોતે ઉડીને તમારા મોંમાં જતું રહેવાનું નથી. તો એ રીતે તો જો તમે મહેનત જ નહીં કરો તો તમને સફળતા મળશે નહીં. હા, મહેનત કરો તો આ ગધા વેતરું નહીં કરવાનું, પાછું સ્માર્ટ વર્ક કરો, સ્માર્ટ વર્ક કરવાનું શીખો. મેં ના કરી, પહેલાં ભણ્યા નહીં, આપણે 10-12 ધોરણ ભણ્યા, આગળ ભણ્યા નહીં, એટલે આ નાની નોકરી કરીએ, ચાલે છે, ઘર ચાલે છે. 10,000 મેં ઘર મારું મસ્ત ચાલે છે. ઘણા તો એવું વિચારતા હોય મોટા લોકો જે હોય, આપણે તો નાના છીએ એટલે આપણે તો થોડું કોમ્પ્રોમાઇઝ કરીને ઘર ચલાવી લઈએ. પણ જેટા મોટા લોકો હોય છે તો કે ચમનું યાર 10,000માં ઘર ચમનું તારું ચાલે છે, અને તે હારા મસ્ત તો જીવે છે, હસતો હોય છે. તો હું શું રડું? હું હસવું નહીં, રડું? અરે આવું કેવું યાર? હું હસું, હું ખુશ રહું એ ગમે નહીં. ઘણાને કોઈ ખુશ હોય નહીં ગમે હો. અને હવે ખોટું હું આખો દાડો મોં ફૂલાડેલો જેમ એને જ પેલું આખા દુનિયાભરનું ટેન્શન હોય. સારા શું કામ ટેન્શન લેશ, મરી જઈશ. એના કરતાં થઈ જા, જાઓ ઉપર ભગવાનને કંઈક કામ કરવા લાગ. આ બધું કર્યા વગર તો મિત્રો આયા છો જિંદગીમાં, મસ્ત અવતાર લીધો છે, આ મનુષ્ય અવતાર, બરાબર છે. તો ભગવાને આપણાને મોકલ્યા છે, શું કરવા મોકલ્યા છે અને શું કરી રહ્યા છે. તો આપણે મનુષ્યો ધરતી પર જન્મ લીધો છે તો કંઈક સારું કરો, મસ્ત કરો. મેં તો નક્કી જ કરેલું છે મિત્રો કે જે ઘડીએ મારી યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ચેનલ મારી, જે લોકોનો મને સાથ સહકાર સપોર્ટ મળ્યો અને મને મળ્યો, મારા સબસ્ક્રાઈબરનો તો ખૂબ ખૂબ આભાર જ છે. હું એવા લોકોને મદદ કરવાનો છું અને વિડીયો પણ બનાવીશ કે જો મેં મદદ કરી છે, કોઈ સ્વાર્થે નથી કરી, કોઈ સ્વાર્થે મેં મદદ આ લોકોને કરી નથી, અને હું સ્વાર્થ વગર જ મદદ કરીશ, કોઈ સ્વાર્થ નહીં. મદદ મારા યુટ્યુબનો પૈસો આવશે કાં તો નહીં આવે, હું જે થવાનું થશે મારું, મને કોઈ ટેન્શન નથી. પણ યુટ્યુબ મને ફૂલ સપોર્ટ કરે છે, એ વાતથી મને બહુ ખુશ છું કે યુટ્યુબ મારો વિડીયો 10,000 લોકોને ફોરવર્ડ કરે છે. એ જ હું તો બહુ ખુશ છું મિત્રો. એ બાબતમાં મને ગર્વ છે કે નહીં, યુટ્યુબ મને બહુ સપોર્ટ કરે છે. થેન્ક યુ યુટ્યુબ, બરાબર છે. તો મિત્રો જીવનમાં સંઘર્ષો તો આવતા રહેવાના, અને મજાએ આવવાની અને સજાએ આવવાની. નાની નાની બાબતમાં મોટી બાબતો આવે કે નાની આવે, નિરાશ નહીં થવાનું. એટલું મસ્ત રહેવાનું કે સામેવાળો વિચાર કરે, તમારા આજુબાજુ જે રહેતો હોય એ કે કંઈક તો લોટરી લાગી જાય ભાઈને, કંઈક તો લોટરી લાગી છે, કારણ કે આટલો બધો ખુશ કેમ છે. એવું હોવું જોઈએ. મારથી કંટાળી જઈશ લોકો, બહુ કરેશ, ના હોય એનું કરેશ. આપણે ડરતા નથી, બહુ ઝઘડવાની કોશિશ કરીશ મારી જોડે. હું કોઈની જોડે ઝઘડતો નથી, હું પ્લાનિંગ મારો માણસ છું. કોઈ દિવસ હું કોઈ જોડે ઝઘડતો નથી, અલગ રીતે કામ લઉં છું. એમને ખબર પડી ગઈ કે આ માણસ જોડે કંઈ લેવાનું નથી, આપણું બનવાનું નથી, બરાબર છે. તો આને આપણે હેરાન કરવું નથી. ચલો, જે થયું થયું. કારણ કે વિડીયો બહુ લોંગ થતો જાય છે, આપણો એટલો બધો ડેટા હોતો નથી. 2 GB આવે છે, ફટાક લઈને વળી આ વિડીયો જશે યુટ્યુબના અલ્ગોરિધમમાં, એટલે 2 GB 1.5 GB પતી જશે, 500 MB રહેશે. તો મિત્રો આવી રીતે સપોર્ટ કરતા રહેજો આ ગરીબ માણસને. જેવું ગણો, મધ્યવર્ગી ગરીબ જે ગણો એ તમે તમારા જેવો જ છું. અને મોટા માણસો જોતા હોય તો ભાઈ તમને કહું છું, સોરી યાર, વધારે કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. હું સંજય વાઘેલા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હવે રજા લઉં છું મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તઈ લખી હર હર મહાદેવ, જય ભોળેનાથ. કૃષ્ણ ભગવાન બધાને શાંતિ આપે, મારી કુળદેવી બધાની રક્ષા કરે, મારી તો કરે જ છે. જય માતાજી, જય ભોલેનાથ.